ભાઈ આ બધું તમારા દોસ્તો તમારા બધાના સપોર્ટથી થયું છે. તમે બધાએ અમારે આટલો પ્રેમ આપ્યો, સપોર્ટ આપ્યો, એના ઉપરથી થયું છે. ગુડ મોર્નિંગ મહાદેવ હર દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો આજે ભાઈ વ્લોગ મસ્ત મજાનો થવાનો છે, કેમ કે આજે કહીને કે અમારે વિશ્વકર્મા જયંતિ છે, અમારા ઈષ્ટદેવનો પ્રાગટ્ય દિવસ છે. એટલે એ ખાતે અમે આજે આખો અમારો સુથાર સમાજ રેસકોર્સ ખાતે અમે ભેગા થાશી, એકબીજા સાથે વાતો કરશી ને પછી સાથે પ્રસાદી પણ લેશી. એવું બધું આજનું રૂટિન છે. તો સવારે આપણે ભાઈ વહેલાસર ઉઠી ગયા, નાહી ધોઈને મસ્ત મજાના બાબુડિયા જેવા થઈ ગયા, નાહી ધોઈ લીધું, નાસ્તો પાણી કરી લીધા છે. ને કહીને કે અમે આજના દિવસે જે અમારા મિસ્ત્રી હોય ને એને ખબર હોય કે આજના દિવસે અમે છે ને કાંઈ પણ કામ ન કરી, મતલબ ફર્નિચરને લગતું કાંઈ પણ. આજે અમે અત્યારની પૂજા કરી, અમારા ઈષ્ટદેવનો પ્રાગટ્ય દિવસ છે એટલે. તો સૌ પ્રથમ આપણો તો અત્યારે અહીંથી મંદિરે અમારે જવાનું છે, દર્શન કરવા જવાનું છે. તો સૌ પ્રથમ આપણે મેનારાણી એટલે મારી ગાડીને થોડીક ચમચમાવવાની છે, થોડીક લાઇટિંગ મારવાની છે, થોડું ઘણું રિપેરિંગ કામ કરવાનું છે. તો પહેલાં આપણે ગાડીની સારવાર કરી. તો દોસ્તો વ્લોગમાં જોડાયા રહેજો. ને બીજી નાની એવી સરપ્રાઈઝ છે, તો હું વ્લોગમાં તમને બતાવીશ. તો વ્લોગમાં દોસ્તો તમે સાથે જોડાયા રહેજો. તો દોસ્તો ગાડી રિપેરિંગ કરાવવા જતો હતો, તો એમાં મારા મામાના છોકરાનો ફોન આવી ગયો. એ કે હાલો આપણે મંદિરે ક્યારે દર્શન કરવા જવાના. હા ભાઈ, અમે 2 વર્ષથી હારે જ જઈએ. તો મેં કીધું હાલ થોડું ઘણું જો આપણી મેના રાણી છે ને થોડાક ભરાઈ ગયા છે, હમણાં સાફ સફાઈ કરવાનો ટાઈમે નથી મળ્યો. તો મેં કીધું હાલ પહેલાં આપણે ગેરેજવાળા ભાઈ પાસે જતા આવી, ગાડી ટકાટક કરાવતા આવી, પછી આપણે મંદિરે આવીને 2 ભાઈઓ જાય. શું કે બાકી કેમ ભાઈ મુંજાઈ ગયો? ના મુંજાઈ કેમ ગયો? કાંઈ ઉપાધિ નથી ના? તો કાંઈ વાંધો નહીં, હાલો. તો ભાઈ તું ગાડી હલાવી લે, તો હું વચમાં કાંઈક ફૂટેજ બૂટેજ લોગના લેવા હોય ને, મેન તો તને એના સારું જ હારે લીધો એટલે જ તને હારે લીધો કે મારે હું બેઠા ગાડીમાં બ્લોગ ઉતારવો હોય તો મારે નિગાઈ કરી, સમજો. હાલો, મારો ભાઈ બહુ ડાયો, ગાડી હલાવી લે. તો ભાઈ હવે થઈ ગઈ છે બપોરની ભાઈ. અહીંયા અમારે સાફ ગાડી રિપેર કરાવવામાં એમાં ટાઈમ જાજો લાગી ગયો ને આપણા મેના રાણી હવે થાય છે સાફ નવરાવે. તો ભાઈ હવે અહીંથી આપણે મંદિરે તો નહીં જઈ શકીએ, હવે જાશું આપણી ઘરે ને પેટ પૂજા કરશું, અને પછી આપણે બપોરે છે ને મંદિરે જઈને દર્શન કરશું દાદાના. ઉમાઈ ઓટો ગેરેજ જે કહીને કે આપણે પુનિતનગર પાછળ, ત્યાં આપણે આપણી માણકીને છે ને સર્વિસમાં મૂકી છે ને. એ ભાઈનું કામય બહુ મસ્ત છે ને કહીને કે રિપેરિંગમાં વ્યાજબી ભાવે ને મસ્ત મજાનું છે ને રિપેરિંગય કરી દે, ગાડી વોશય કરી દે. એટલે હું રહું કેટલો દૂર, તોય હું અહીંયા છે ને અહીંયા જ સર્વિસ કરાવવા આવું ને કાંઈ પણ નાના મોટું રિપેરિંગ હોય ને ભાઈ તો મોમાઈ ઓટો ગેરેજમાં જ આવું. ભાઈ કેવા ઘસીને આપણી ગાડી ધોવે છે. આપણે ખુદ આટલા આપણા હાથ પગનો ધોતા હોય ને એ રીતે ભાઈ આ છે ને આપણી ગાડીને ધોવે ભાઈ, બારીકીથી કામ કરે ભાઈ આપણા ભાઈ. હજી આપણી ગાડી ધોવે ભાઈ. તમારું આપણે આ ગેરેજ ક્યાં આવે? મોમાઈ ઓટો ગેરેજ આપણે ભાઈ ગોવર્ધન ચોકની અંદર આવો ને કૈલાસ પાર્ક આવે. કૈલાસ પાર્કની અંદર આપણે રામેશ્વર મંદિર છે, રામેશ્વર મંદિરની બાજુમાં મોમાઈ ઓટો ગેરેજ. જો સામે રામેશ્વર મંદિર છે, કૈલાસ પાર્ક બરોબર ને અહીંયા છે મોમાઈ ઓટો કોર્નરનું જ છે ને. તમે એક કાંઈક સ્કીમ કહેતા હતા, એ કઈ રીતનું છે? તો આ મારે એ વ્લોગરને બધા સબસ્ક્રાઈબરને તમે 12 સર્વિસ ફ્રી, 1000 રૂપિયામાં 12 સર્વિસ ફ્રી ને તમે ગાડી કંઈક લઈ જાઓ ને મૂકી જાઓ રાજકોટ આખા રાજકોટમાં ગમે ત્યાં લાગે. તો દોસ્તો ગાડી ધોવરાવીને આવી ગયો ઘરે. આવીને ઘરે પેટ પૂજા કરીને થોડીક વાર આરામ કર્યો તો, સૂઈ ગયો તો ને. હા, તમને વ્લોગમાં સ્ટાર્ટિંગ થયું ત્યારે મેં તમને કીધું હતું કે નાની એવી ગુડ ન્યૂઝ છે, તમને કંઈક બતાવવાનું છું કે આજે વિશ્વકર્મા જયંતિ છે. તો મારા હાથમાં છે વિશ્વકર્મા વિશ્વ, અમારા સમાજનું એક પત્રિકા આવે છે કે જેમાં કહીને કે અમારા આખા સમાજના લોકો આ પત્રિકા જોવે કે સમાજમાં શું થયું શું નહીં.
તો એમાં તમારા ભાઈનું એટલે કે ઝુંગાભાઈનું ઇન્ટરવ્યૂ છપાણું છે. પહેલું કહીને પત્રિકામાં ઇન્ટરવ્યૂ તમારા બધાના સપોર્ટથી હું તમને જો ગોતું છું તો તમે જોઈ શકો છો. આ વિશ્વકર્મા વિશ્વ અમારા ગુજર સુધાર સમાજનું છે પત્રિકા. એમાં 60 અને 61માં નંબરે આખું પેજ છપાણું છે મારું ઇન્ટરવ્યૂનું. તો ભાઈ આ બધું તમારા દોસ્તો તમારા બધાના સપોર્ટથી થયું છે. તમે બધાએ અમારે આટલો પ્રેમ આપ્યો, સપોર્ટ આપ્યો, એના ઉપરથી થયું છે. તો થેન્ક યુ. આજ તમને બતાવવાનું હતું કે ભાઈ તમારો ભાઈ અહીંયા સુધી પહોંચી ગયો છે. તો આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. ને આ વસ્તુ મારા પપ્પાના કહું. પપ્પા તમે જોયું? આ દોસ્તો મારા પપ્પા છે. મારું ઇન્ટરવ્યૂ તમે આખું વાંચ્યું? હા એમ વાંચ્યું. તમારું શું કહેવું હવે? મને મજા આવી, આનંદ આવ્યો ને આવી રીતે પ્રગતિ કરતો રહી છે. અરે પપ્પા રોવાનું ન હોય એમાં. આશીર્વાદ. તો દોસ્તો ઇન્ટરવ્યૂ આવ્યું, પપ્પાએ વાંચ્યું તો રોવા માંડ્યા. અરે મેં કીધું રોવાનું ન હોય, એને મજા આવી ગઈ કે નહીં કે બહુ તે સારું કર્યું. તો દોસ્તો આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. હસાવામાં કાંઈ તમને બાકી નહીં રાખી. ને થોડો ઘણો હજી સપોર્ટની જરૂર છે તો આ રીતે તમે થોડો ઘણો સપોર્ટ ને પ્રેમ આપતા રહેજો. તો દોસ્તો હવે ગાડી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. હું ને મારા પપ્પા જઈએ છીએ અત્યારે વિશ્વકર્મા દાદાના મંદિરે, જે ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલું છે. તો હવે ત્યાં જઈને દર્શન કરશી ને પછી ત્યાંથી જાશી રેસકોર્સ, કે જ્યાં આજે 16 સમૂહ લગ્ન છે. ને અમારા સુથાર સમાજ, આખો અમારો પરિવાર સુથાર સમાજની અમારો ભેગો થવાનો છે. સ્નેહ મિલન જેવું તમે કહી શકો. વર્ષમાં એકવાર અમે વિશ્વકર્મા દાદાની તેરસે ત્યાં અમે આખું સમાજ ભેગા થાય. તો હવે ત્યાં જઈને આપણે મોજ મસ્તી કરશી, બેસી ને જ્ઞાતિજનો સાથે વાતચીત કરશી. ને દોસ્તો આ વિશ્વકર્મા વિશ્વમાં ઇન્ટરવ્યૂ છાપ્યું છે પ્રવીણભાઈ ગજ્જર ને એની સમસ્ત ટીમ. જયંતિભાઈ એમના રાઇટર છે, જયંતિભાઈ નગેવાડિયા. તો થેન્ક યુ જયંતિભાઈ ને થેન્ક યુ વિશ્વકર્મા વિશ્વની સમસ્ત ટીમને કે મારું ઇન્ટરવ્યૂ છાપ્યું એના બદલે આભાર. ને સર્વ જ્ઞાતિજનોને ભાઈ આટલો બધો મને પ્રેમ આપ્યો. ગમે ત્યાં જાઉં, જ્ઞાતિના પ્રોગ્રામથી માંડીને ગમે ત્યાં, તો બધાએ મને પ્રેમ ને લાગણી ને સપોર્ટ કર્યો. એના બદલે બધાનો દિલથી આભાર. મંદિરેથી દર્શન કરીને આપણે આવી ગયા રેસકોર્સ ગ્રાઉન્ડમાં. કહીને કે આજે અમારા સમાજના સમૂહ લગ્ન ને દર વિશ્વકર્મા જયંતિ અમે વર્ષમાં આખા જ્ઞાતિજનો છે ને કે દાદાની તેરસે ભેગા થાય ને એકબીજાને મળીને વાતુચીતું કરી ને સાથે કહીને કે જમણવાર કરીને પ્રસાદી લે એવું બધું કરી. તો ભાઈ જો આ અમારા દાદા છે વિશ્વકર્મા દાદા. ને પછી હરવે લોકો છે ને ગ્રાઉન્ડમાં ભેગા થતા ગયા. આપણે થોડાક છે ને વહેલા વહી ગયા હતા ત્યાં ભાઈ. થોડીક વાર થયું ને એટલે અમારી આ શોભાયાત્રા નીકળે. એટલે આ અમારા વિશ્વકર્મા દાદાનો રથ આવી ગયો. બધા વાગતા ગાતા કહીને નાચતા દાદાની શોભાયાત્રા રાજકોટ આખામાંથી કાઢે. હવે બધા એ કહીને કે ભક્તો બધા અંદર આવી ગયા. પછી બધાએ અમે જ્ઞાતિજનોએ ભેગા થઈને વિશ્વકર્મા દાદાની આરતી કરી ને કહીને કે ગ્રુપના બધા મિત્રો સર્કલ બધા અમે ભેગા થઈ ગયા હતા. ને જોઈ લ્યો વાતુના ગપાટા મારતા થાકતા નથી એકબીજા હારે. ને ભાઈ અત્યારે પડી ગઈ સાંજ ને પછી કહીને કે થઈ ગયો ટાઈમ જમવાનો. એટલે અમે ભાઈ બધાએ ભેગા મળીને પ્રસાદી લીધી. પ્રસાદી લઈને થોડીક વાર આપણે ઊભા રહ્યા ને પછી આપણે કહીને કે ભાઈ રાત પડી ગઈ હતી એટલે હરવે આપણે બહાર નીકળવાનું ચાલુ કર્યું. ટ્રાફિક ઝાઝો હતો એટલે વાર લાગી ગઈ નીકળતા.
ને ભાઈ રાત થઈને ઠંડી પડવા માંડી હતી ને બહાર નીકળ્યા ને તો અમારી ગાડી ખોવાઈ ગઈ. પહેલાં અમે ગ્રાઉન્ડમાં આવી ગયા હતા એટલે ગાડી રાખી દીધી હતી ને અત્યારે ભાઈ કહીને કે ગ્રાઉન્ડમાં એટલી બધી ગાડીના થપ્પા પડ્યા એટલે મળતી નથી કે ગાડી અમે રાખી ગયા. પછી મેં ને મારા મામાના છોકરાએ ગાડી ગોતવાનું ચાલુ કર્યું ને ભાઈ ઘણી વાર ગોઈતા પછી માન કહીને કે અમારી ગાડી મળી. ફાઇનલી ગાડી મળી ગઈ. ભાઈ ક્યાં માખી હતી અમને ખુદને નહોતી ખબર. પછી જેવી ગાડી મળી ને તો એમ થયું હાસ હવે ગાડી મળી ગઈ તો હવે ઘર ભેગા થાય. ગાડી મળ્યા પછી ભાઈ કહીને શાંતિ મળી. પછી જોઈ લ્યો લાઇટોની ઝળહળાટ કેવી છે રિંગ રોડ ઉપર. પછી અમે નીકળી ગયા પોચા પગે અમારા ઘર સાઈડ. ને ભાઈ ઘરે જતા હતા ને તો ઠંડી એટલી લાગતી હતી ને તો વિચાર આવ્યો કે ભાઈ ઘરે જતા થોડીક ચા પી લઈ. ચા વગર તો કહીને આપણે બધાય ગુજરાતી બધાય અધૂરા. આપણો કહુંબો કાઠિયાવાડી કહુંબો પછી અમે બે ભાઈઓએ ઊભા રહીને પીધો. ને ભાઈ કહીને કે ચાની મજા ઠંડીમાં સાચી મજા આવે ને એવી ક્યાંય મજા જ ન આવે. ભાઈ ચાયની ચૂસકી મારીને અમે પોચા પગે છે ને હવે નીકળી ગયા ઘરે. તો દોસ્તો સવારના આપણે નીકળ્યા હતા અને આમ હતા. અમારા વિશ્વકર્મા દાદાની જયંતિ હતી તો ત્યાં ગયા હતા. બધાને જ્ઞાતિજનોને મળ્યા. એમાં ઘણા અમારા મામુના સબસ્ક્રાઈબર મળ્યા. વાતું થઈ. બધા ફ્રેન્ડ સર્કલ ફેમિલીના બધા મળ્યા. ખૂબ જ મજા આવી ને ખૂબ આજે ભાઈ ભાગાદોડીમાં થાકી પણ ગયો. કહ્યું ના સવારના આમનામ હતા. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. તો આજનો વ્લોગ દોસ્તો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને શેર કરવાનું ના ભૂલતા ને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. તો ફરી પાછા મળશે આપણે એક નવા વ્લોગ સાથે. તો બધાને જય વિશ્વકર્મા, જય માતાજી, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.